અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની વરણી થઈ ગઈ છે અને સીધા જઈશું તેઓની પાસે। અમારા સંવાદદાતા, અમારા એસોસિએટ એડિટર સોનલ હાલ તેઓની સાથે જોડાયેલા છે। સાથે જેટલા મોરચા, સેલ અને વોર્ડ પ્રમુખો છે તમામ જોડે પછી આવનારી રણનીતિ અમે આગળ ઉપર સૌને સાથ અને સહકારથી લઈ અને નક્કી કરીશું। સાથ સહકાર માટે એક ટીમ પણ એટલી જ જરૂરી છે। આપ આવતીકાલે 12:39 વાગે ચાર્જ લેવાના છો। આપની નવી ટીમ ક્યાં સુધીમાં અપેક્ષિત ગણી શકાય? આવતીકાલે હું ચાર્જ લઈશ પછી ખૂબ જ ઝડપથી અમે અમારી ટીમ પ્રદેશના નેતૃત્વ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે નક્કી કરી અને ડિક્લેર કરીશું। તો આ હતા પ્રેરક શાહ, જેમનું કહેવું છે કે જે પ્રમાણે હાલ તેમની ઘોષણા કરવામાં આવી છે, આવતીકાલે તેઓ 12:39 ચાર્જ લેવાના છે, ત્યારે ટૂંક સમયમાં જ તેઓ પ્રદેશના માર્ગદર્શન હેઠળ તેમની નવી ટીમ પણ જાહેરાત કરશે અને ખાસ કરીને અમદાવાદની જે 2 બેઠકો ભાજપ ગુમાવી ચૂક્યું છે શહેરમાં, તે 2 બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સોનલ અણકર, TV13 અમદાવાદ। હાલ પ્રદેશ ભાજપ પ્રવક્તા તરીકેની તેઓ ફરજ બજાવતા હતા અને હવે તેઓને પ્રમુખ તરીકેનું પદ મળ્યું છે। વ્યવસાય તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। પ્રેરક શાહ જેઓની સાથે હાલ જ TV13 ગુજરાતીએ એક્સક્લુઝિવ વાત કરી। તેમણે કહ્યું કે આવતીકાલે તેઓ ચાર્જ લઈ લેશે। જીતુ વાઘાણીએ તેઓનું નામ જાહેર કર્યું હતું। સૌથી મહત્વનું કહી શકાય કે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે હવે પ્રેરક શાહની વરણી થઈ છે। ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે હાલ પ્રદેશ ભાજપ પ્રવક્તા તરીકે જે ફરજ બજાવતા હતા એ પ્રેરક શાહની વરણી કરવામાં આવી છે। વ્યવસાય તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। ભાજપ પ્રમુખની નામની જાહેરાત થઈ। પ્રેરક શાહ નવનિયુક્ત પ્રમુખ તરીકે આજે ઘોષિત થયા છે। સીધા તેમની સાથે જ વાત કરીશું। પ્રેરકભાઈ, સૌપ્રથમ તો આપને અભિનંદન નવનિયુક્ત પ્રમુખ તરીકે। સૌથી પહેલો સવાલ પ્રેરકભાઈ, આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, આપની આજે નિમણૂક થઈ છે નવનિયુક્ત પ્રમુખ તરીકે, પ્રથમ અનુભવ છે, શું કહેશો? જી, નિશ્ચિતપણે આ તકે હું મારા કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું કે ગુજરાતના સૌથી મોટા શહેરની અંદર એક યુવા વ્યક્તિ તરીકે મારી પસંદગી કરી છે અને આ સમયે એમણે જે મારી પસંદગી કરી છે તેમાં ખરો ઉતર માટે પરિશ્રમની અમે પરાકાષ્ઠા કરીશું। અને જે મેં અગાઉ પણ જે વાત કરી કે અમારી સામે જે ચેલેન્જ છે, આ ચેલેન્જને અમે ઉઠાવી લઈશું અને ભારતીય જનતા પાર્ટી પોતે પોતાનો રેકોર્ડ તોડે એ પ્રકારનો અમારી સામે પડકાર છે ને એને અમે સૌ કાર્યકર્તાઓના સાથ સહકાર અને વડીલોના સાથથી અમે એને પૂર્ણ કરીશું। કયા મુખ્ય પડકારો માનો છો પ્રેરકભાઈ? ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સૌથી મોટો પડકાર હોય અને જે આવનારા સમયની અંદર આવવાનો તો આવનારી કોર્પોરેશનની ચૂંટણી આવશે। આ કોર્પોરેશનની ચૂંટણીની અંદર તમામ કાર્યકર્તાઓના સાથ અને સહકારથી તમામ બેઠકો પર વિજેતા બનીશું એ પ્રકારનો અમારો પ્રયત્ન રહેશે। બૂથ લેવલ કમિટીની વાત કરીએ, આ તમામ જે વ્યવસ્થા છે ભાજપમાં બહુ મજબૂત ગણાતી હોય છે। આપણે હમણાં વાત કરી કે એક પ્રવાસ આપ આયોજિત કરશો, બૂથ લેવલ અને વોર્ડ લેવલનો પ્રવાસ કરશો, કઈ રીતે આ તમામ આયોજન રહેશે? કયા પ્રકારનું આપનું ભવિષ્યનો કાર્યક્રમ રહેશે? આવનારા સમયમાં કર્ણાવતી મહાનગરની તમામ વિધાનસભાની અંદર પરિચય બેઠકો થશે અને તમામ વોર્ડની અંદર પણ પરિચય બેઠક થશે। સાથે સાથે જેટલા મોરચા, સેલ અને વોર્ડ પ્રમુખો છે તમામ જોડે પરિચય બેઠક થશે અને એ પછી આવનારી રણનીતિ અમે આગળ ઉપર સૌને સાથ અને સહકારથી લઈ અને નક્કી કરીશું। સાથ સહકાર માટે એક ટીમ પણ એટલી જ જરૂરી છે। આપ આવતીકાલે 12:39 વાગે ચાર્જ લેવાના છો। આપની નવી ટીમ ક્યાં સુધીમાં અપેક્ષિત ગણી શકાય? આવતીકાલે હું ચાર્જ લઈશ પછી ખૂબ જ ઝડપથી અમે અમારી ટીમ પ્રદેશના નેતૃત્વ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે નક્કી કરી અને ડિક્લેર કરીશું। તો આ હતા પ્રેરક શાહ।